આપણી સાથે છે ભૂમિબેન. ભૂમિબેન શું તકલીફ હતી? પેલા કમર દુખતી બહુ. કમર દુખતી હતી, બેસતી હતી. અને આમ દુખાવો થતો તો આમ તકલીફ શું થતી બેન? કેવી રીતે તકલીફ થતી? જાજી કડ બેસાય નહીં ને ઉભું રહે. જાજી વાર બેસાત નહીં, ઊભું ન રહેવાતું, બરોબર? બરાબર. અને પછી મને બતાવ્યું, પેલા કોઈ ડોક્ટરને બતાવ્યું? હા પછી અને તો ડોક્ટરને બતાવ્યું તો શું તમને સાહેબે તમને અભિપ્રાય આપ્યો? સોજો આવે ગાદીમાં સોજો આવી ગયો, બરાબર? બરાબર. પછી કેટલો ટાઈમ તમે દવા લીધી હતી? તો 4 દિવસ જ લીધી હતી, પછી નથી લીધી. કઈ ફરક પડ્યો તો નહીં. પછી તમે મારી પાસે આવ્યા, બરાબર? 6 બરાબર. આજે બેનને આપણે લગભગ ચોથું સિટિંગ આપ્યું, 4 જ સિટિંગ આપ્યા ને? 3 ને આજ ચોથું, બરાબર. હવે આપને તકલીફ શું હતી ભૂમિબેન? L5S1 વાળી આ જે ગાદી છે ને, આ ગાદી દબાઈ ગઈ હતી. આ બે ગાદી વચ્ચે ગેપ ઓછો થઈ ગયો હતો, ઇન્ફ્લેમેશન થઈ ગયું, બરાબર? આ ગાદી દબાઈ ગઈ ને હિસાબ આપણે દુખાવો થતો, ખાસ કરીને તમને બેઠક પોષણમાં વધારે પ્રોબ્લેમ આવે, કમ્પ્રેશન થાય બેસો ત્યારે, બરાબર? અપર બોડીનું વેઇટ આવે એટલે કમ્પ્રેશન થાય, સોજો આવે, દુખે, બરાબર? આપણે આપણી સારવારથી શું કર્યું? જ્યાં ગાદી દબાઈ ગઈ હતી, બરાબર, એ ગાદીને આપણે ટૂંકમાં પાછી સેન્ટરમાં લીધી, ગોઠવી આપણી ટ્રીટમેન્ટથી, બરાબર? એટલે ગાદી જેવી સેન્ટરમાં આવી એવો બેનને પ્રોબ્લેમ સોલ્વ થયો. ભૂમિબેન હવે કેવું છે? આપણે 4 જ સારવાર આપી, એવું કેમ છે? સારું છે. કઈ તકલીફ હવે? બિલકુલ તકલીફ નથી આવતી ને હવે બેસવામાં, ચાલવામાં, ઊભું રહેવામાં કોઈ એક્ટિવિટીમાં પ્રોબ્લેમ નથી આવતો, બરાબર? અને ભૂમિબેન કેવી લાગી તમને મારી સારવાર? સારું. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટ હોય, બરાબર, કોકને ગાદી ખસી હોય, મણકા ખસ્યા હોય, તો આ વિડીયો મારફત એમને તમે શું સંદેશ આપો અમારી સારવાર બાબત? અમારી સારવાર લેવાય કે ન લેવાય? હા, લેવાય. તમારું બી અને શું પ્રોબ્લેમ હતો? મારે ગોઠણ તમને ગોઠણમાં તકલીફ હતી, બરોબર? તમને કેવી રીતે તકલીફ થઈ ગઈ હતી? ડાન્સ કરતા ડાન્સ કરતા કરતા ટૂંકમાં જર્ક લાગી ગઈ હતી, આપણું લિગામેન્ટ એક બ્રેક થઈ ગયો હતો, એક લિગામેન્ટ તમારો ટૂંકમાં તૂટી ગયો હતો અંદરથી, બરોબર? 2 ગ્રેડમાં ટીયર થઈ ગયો. અને તકલીફ થતી, તકલીફમાં શું શું થતું? ગોઠણ વળતો નથી, ગોઠણ વળતો નતો, બેસાતું નહીં, ઉઘડક બેસાતું નહીં, બરોબર? તમને લગભગ કેટલા સેટિંગ લીધા હતા તમે? 4 થી 5 લીધા. 4 થી 5 સેટિંગ લઈ ગયા, બરોબર? અને 4-5 સેટિંગ લીધા પછી હવે તમને કઈ પ્રોબ્લેમ આવે? કાંઈ વાંધો નથી, બરાબર, સાવ સારું. સાવ રેડી છે ને? ટૂંકમાં લિગામેન્ટ ક્લિયર થઈ ગયો, આપણે જે ગેપ થઈ ગયો તો એ ગેપને પાછો વારે એલાઇનમેન્ટ કરીને એને પાછું જોઈન્ટને નજીક લીધો એટલે ઓટોમેટિકલી લિગામેન્ટ આપણું રિપેર થઈ ગયું. લિગામેન્ટ રિપેર થઈ ગયું એટલે ટૂંકમાં તમને સોજો આવી ગયો. પેલા શરૂઆતમાં તો સોજો આવી ગયો હતો બહુ ગોઠણ પર, બરાબર? એટલે ધીરે ધીરે લિગામેન્ટ આપણે નેચરલી પાછું રૂજાઈ ગયું. જેવો લિગામેન્ટ રૂજાઈ ગયો તમને પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. કોઈ પ્રોબ્લેમ નથી આવતો? કોઈ પ્રોબ્લેમ નહીં. બંને જણાને સારું થઈ ગયું, બરાબર ને? છોડો, લો શ્વાસ, છોડો, લો શ્વાસ, છોડો, લો શ્વાસ, છોડો, ઢીલું, ઢીલું, બસ, ઢીલું, બસ, ઢીલું, બસ, વળી ઢીલું, બસ, ઢીલું, બસ, કરો, બસ. ઢીલું ઢીલું, એકદમ ઢીલું, બસ, છોડ, ઢીલું, બસ, ઢીલું, બસ. લો બેન, ઊંડો શ્વાસ લો, છોડો, બસ, છોડો બેન, યસ, છોડો, છોડજો બેન.